હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. પાણીપુરીની પૂરી માર્કેટેથી તૈયાર તમે પણ લાવો છો તો એક વખત આ વિડીયો જોઈ જોજો, કારણ કે આ વિડીયો જોયા પછી બજારની ગંદી અને અનહાઇજેનિક પાણીપુરી લાવવી નહીં પડે. બધાને ખબર છે કે બજારેથી કઈ પ્રોસેસથી પાણીપુરીની પૂરી બનીને આવે છે, છતાં આપણે લાવીએ છીએ કારણ કે ઘરે પૂરી બનાવીએ તો ક્યારેક ફૂલતી નથી અને ફૂલે તો પોચી પડી જાય છે. પણ વધારે કંઈ તામઝામ વગર આ રીતે એક વખત બનાવી જુઓ, પરફેક્ટ બજાર જેવી જ બનશે. અને પૂરી બનાવવાની રીત આમ તો એકદમ સરળ છે, બસ નાની નાની ટિપ્સનું ધ્યાન રાખશો તો પહેલી જ વારમાં આવડી જાય ને એવી નાની એવી સરળ રીત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો એના માટે આપણે એક મિક્સિંગ બાઉલમાં અડધોથી પોણો કપ જેટલો રવો લઈ લીધો છે. ઝીણો રવો આવે એનો ઉપયોગ આપણે કરેલો છે. અને હવે રવો છે એમાં બાઇન્ડિંગ માટે આપણે 2 ચમચી જેટલો મેંદો લેવાનો છે. ખાલી રવાથી પૂરી બનાવશું તો એમાં થોડું વધારે તેલ પણ ચડશે, પણ થોડું જો આપણે એમાં બાઇન્ડિંગ માટે મેંદો યુઝ કરશું તો પૂરીમાં તેલ પણ નહીં ચડે અને પૂરી છે એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ એવો એનો બજાર જેવો ટેસ્ટ આવશે. તો હવે આપણે અહીંયા બંને વસ્તુ છે એને એકદમ સરસ એવી મિક્સ કરવાની છે. આપણે પાણીપુરીના પાણી અને મસાલો ઘરે બનાવીએ છીએ અને પૂરી દર વખત બજારેથી તૈયાર જ લાવીએ છીએ, કારણ કે આપણે બધાને એવું છે કે પૂરી બનાવવી એ ખૂબ ઝંઝટવાળું કામ છે. પણ પૂરી બનાવવી એકદમ સરળ એવી રીત છે. એક વખત તમને આવડી જશે ને તો બજારની પૂરી તો તમે ક્યારેય નહીં લાવો. તો હવે આપણે એમાં થોડું એવું મોણ એડ કરેલું છે, મતલબ કે 2 ચમચી જેટલું મોણ એડ કરી આ જે રવો અને મેંદો છે એના કણમાં મોણ આવી જાય ને એવી રીતે આંગળીની મદદથી સરસ એવું આપણે એને મિક્સ કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો મોણ કેટલું એડ કરશું કે એક પણ દાણો છે એ કોરો ન રહેવો જોઈએ એટલું આપણે મોણ એડ કરવાનું છે. અહીંયા મોણ આપણે છે એ નોર્મલ તેલ જ લીધું હતું, આપણે એને ગરમ નહોતું કરેલું. હવે આપણે એનો લોટ બાંધવાનો છે. તો જો ધ્યાનથી જોજો, નાની નાની ટિપ્સ હું તમને જણાવતી જાઉં છું. લોટ બાંધવા માટે આપણે પાણી અહીંયા ગરમ લીધું છે. ગરમ પાણી આપણે રવામાં એડ કરવાનું છે અને આંગળાની મદદથી જ આપણે એને મિક્સ કરવાનું છે. જો શરૂઆતમાં જ આપણે પાણી એડ કરી અને મસળીને લોટ બાંધશું તો રવો છે એના કણ છે એ ફૂલશે નહીં અને વધારે પાણી પી નહીં શકે, અને પ્રમાણે જો તમે પૂરી બનાવશો તો ચવડ બનશે અને તળાયા પછી પણ એ ઢીલી થઈ જશે અથવા તો ફૂલશે નહીં. તો એના માટે શું કરશું કે રવાને પ્રોપર ફૂલાવવો ખૂબ જરૂરી છે. તો એના માટે શરૂઆતમાં થોડું થોડું પાણી એડ કરવાનું છે અને બસ આંગળીની મદદથી બધી વસ્તુને મિક્સ કરવાની છે, મતલબ કે પાણી સાથે રવાને મિક્સ કરવાનું છે. થોડું થોડું ગરમ પાણી એડ કરતા જશું અને મિક્સ કરતા જશું હળવા હાથે, એટલે રવો છે એકદમ સરસ એવો ફૂલી જશે. એના જે દરેક દાણા છે એ એકદમ સોફ્ટ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો, જરૂર લાગે એટલું પાણીથી આપણે આનો એકદમ સોફ્ટ એવો લોટ બાંધી લીધેલો છે. હવે આ લોટને આપણે 3 થી 4 મિનિટનો રેસ્ટ આપી દઈએ. 3 થી 4 મિનિટ પછી જોઈએ તો લોટ આપણે પહેલા જેટલો ઢીલો રાખ્યો તો એના કરતાં થોડો એવો હવે થીક થયો છે, મતલબ કે કઠણ થઈ ગયો છે. તો હવે આપણે આને એકદમ સરસ એવો મસળવાનો છે કે જ્યાં સુધી એ આપણે મેંદાનો લોટ બાંધ્યો હોય એવું ટેક્સચર ન આવી જાય ત્યાં સુધી આપણે એને મસળવાનો છે. અત્યારે જોઈ શકો છો રવાના દાણા છે એ અલગ અલગ દેખાય છે. તો આપણે અહીંયા પ્લેટફોર્મ ઉપર સરસ એવું પ્લેટફોર્મને સાફ કરી અને લોટ લઈ લીધો છે અને લોટને સરસ એવો હથેળીની મદદથી આપણે મસળવાનો છે. તો લોટ છે આપણો સરસ એવો બંધાઈ ગયા પછી જ આપણે એને મસળવાનો છે, એ વાતનું ખાસ ધ્યાન રાખશું. તો આ રીતે હળવા હાથે આપણે લોટને મસળશું, કારણ કે ગરમ પાણીથી આપણે રવાનો લોટ બાંધ્યો એટલે રવાના દાણા છે એ સરસ એવા ફૂલી ગયા છે. તો હવે આપણે એને મસળશું એટલે એકદમ સોફ્ટ તો તે છે જ, તો એકદમ સરસ એવા એ મેંદાના ફોર્મમાં આવી જશે, મતલબ કે મેંદા જેવો આપણો લોટ થઈ જશે. તો અહીંયા હું જો આ રીતે સરસ એવો મસળું છું અને સાથે સાથે લોટને આપણે પટકતું પણ જવાનું છે. જેમ આપણે ભટુરાનો લોટ બાંધીએ સેમ એ જ રીતે આપણે અહીંયા આ લોટ બાંધવાનો છે, મતલબ કે એને પટકતું જવાનું છે અને સાથે સાથે મસળતું પણ જવાનું છે. પટકવાથી આપણો લોટ છે એમાં લચક આવશે, એકદમ ચીકણો એવો આપણો લોટ બનીને તૈયાર થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે કઈ રીતે લોટ બાંધીએ છીએ, અને સેમ પ્રોસેસથી જો તમે એક વખત બનાવી લેશો ને તો દર વખત તમારી આ પાણીપુરીની પૂરી એકદમ સરસ એવી બજાર જેવી જ બનશે અને સાથે દરેક પૂરી બલૂનની જેમ ફૂલશે. બિલકુલ તેલમાં એડ કર્યા પછી પૂરીને તમારે ટચ પણ નહીં કરવી પડે, એની રીતે જ એ ફૂલી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો મસળતા મસળતા લોટ થોડો વધારે ટાઈટ થઈ ગયો છે અને જો હું તમને હવે બતાવું કે લોટમાં એક સરસ એવી લચક આવી ગઈ છે અને સાથે જે દાણા હતા રવાના દેખાતા હતા એ પણ હવે થોડા ઓછા થઈ ગયા છે. તો હવે શું કરીએ, લોટ આપણો રેડી છે તો હવે આપણે એને બિલકુલ રેસ્ટ આપવાની જરૂર નથી.
એમાંથી આ રીતે નાની નાની સાઈઝના લુવા તૈયાર કરી લેવાના છે. તો શરૂઆતમાં આપણે આ પ્રોસેસ કરી લઈએ, પછી આપણે જલ્દી પાણીપુરીની પૂરી તૈયાર થઈ જશે. તો જો અહીંયા આ રીતે નાની નાની સાઈઝના આપણે લુવા તૈયાર કરીએ છીએ. ત્યાં સુધીમાં જો વિડીયો તમને થોડો પણ પસંદ આવતો હોય, કાંઈ પણ તમને આમાં ઉપયોગી લાગતું હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે. અને સાથે જ મને કોમેન્ટ પણ જરૂરથી કરજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો અને તમે મારો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. હવે આપણે જે લુવા બનાવ્યા એમાંથી આ રીતે આપણે સિલિન્ડર ટાઈપના આવી રીતે બોલ્સ મતલબ કે એના લુવા બનાવી લેવાના છે. તો અહીંયા જે બાકીનો લોટ બચ્યો છે ને એને આપણે કવર કરી દેવાનો છે, કારણ કે રવો છે ખૂબ જલ્દીથી સુકાઈ જાય છે અને જો એક વખત સુકાઈ જશે તો પૂરી બિલકુલ નહીં ફૂલે. તો બસ થોડું ધ્યાન રાખશું ને એટલે આપણી પૂરી પરફેક્ટ બનશે. તો જો આવી રીતે વેલણની મદદથી બે જ વેલણમાં આપણી પૂરી વણાઈ જાય છે અને આવી રીતે આપણે એને લંબગોળ જેવી વણી લીધેલી છે. તો હવે આપણે એને તળવાની છે. તો પૂરીને વણી અને રાખવાની નથી ભીના કપડાથી ઢાંકીને. એવું કરશું તો અમુક પૂરી ફૂલશે, અમુક નહીં ફૂલે. પણ સાથે સાથે લુવા બનાવીને રેડી રાખવાના છે, સાથે સાથે વણતું જવાનું છે અને એકદમ ગરમ તેલમાં પૂરીને મૂકતું જવાનું છે. આપણે ભટુરા બનાવતી વખતે જે પ્રોસેસ કરીએ છીએ કે ભટુરા આપણે વણતા પણ જઈએ છીએ અને સાથે તળતા પણ જઈએ છીએ, સેમ પ્રોસેસ ફોલો કરવાની છે. પૂરી છે એને વણી અને બિલકુલ નથી રાખી દેવાની, તરત જ આપણે એને તેલમાં રાખતું જવાનું છે. જેમ વણાતી જાય એમ આપણે એને તળી લેવાની છે. તો આપણે જોયું હશે કે ઘણી વખત તમે પાણીપુરી બનાવતા હોય એ લોકોને જોયા હોય તો એ પણ સેમ એ જ રીતે કરતા હોય છે કે વણતા જતા હોય છે અને સાથે તળતા પણ જતા હોય છે. બધી પૂરી ફૂલવાનું એક કારણ એ પણ છે કે આપણે એને વણી અને તરત તેલમાં એડ કરશું ને એટલે બધી પૂરી તમારી ફૂલશે. ને અત્યારે તમે જોઈ શકો છો મેં પૂરીને બિલકુલ ટચ નહોતી કરીને એ પહેલા બધી પૂરી આપણી ફૂલી ગઈ હતી. બીજી ખાસ ટિપ્સ કે બધી પૂરી ફૂલી જાય ને પછી ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને આવી રીતે પૂરી ઉપર થોડું તેલ રેડતું રહેવાનું છે, જેથી કરીને ઉપરની સાઈડથી પણ એકદમ પૂરી ક્રિસ્પી થઈ જાય. જો ઉપરની સાઈડથી કાચી રહેશે તો ઉપરની સાઈડ છે એ સોફ્ટ પડી જશે. તો એ વાતનું પણ ખાસ ધ્યાન રાખશું આપણે કે પૂરી બધી ફૂલી જાય પછી આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે. બીજો બેચ તળતી વખતે ફરી પાછી ગેસની ફ્લેમ હાઈ કરવાની છે. પૂરી વણતું જવાનું છે, તેલમાં છોડતું જવાનું છે અને જોઈ શકો છો બધી પૂરી સરસ એવી ફૂલી ગઈ છે. જેવી પૂરીઓ ફૂલી જાય ને એવી આપણે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે. ઉપરની સાઈડ તેલ રેડતા રહેવાનું છે જેથી કરીને બંને સાઈડથી પૂરી ક્રિસ્પી થઈ જાય. તો જો પૂરી બનાવવાની બધી ટિપ્સ મેં તમને જણાવી દીધી અને તમે જોઈ શકો છો બજારેથી જેવી પૂરી લાવીએ ને સેમ એવી જ પૂરી બનેલી છે. તમે આને 10 દિવસ રાખશો ને તો પણ આ પૂરી બિલકુલ છે એ સોફ્ટ નથી પડવાની, આવી જ ક્રિસ્પી બનેલી રહેશે. તો ચાલો પૂરી તો રેડી છે. હવે તમને હું પાણીપુરીનો મસાલો જે લારીવાળાનો સિક્રેટ હોય એ પણ જણાવી દઉં. તો એના માટે અડધી ચમચી જેટલું નોર્મલ મીઠું, 1 ચમચી જેટલું આપણે સંચળ લીધું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર, અહીંયા શેકેલું જીરું, સાથે થોડા મરી અને લાલ મરચા, એ ત્રણેય વસ્તુનો મેં પાવડર કરી એને પણ આપણે એડ કરી દીધો. બધી વસ્તુ થઈ અને 1 ચમચી હતી એટલે 3 ચમચી એ પાવડર એડ કર્યો અને સાથે અહીંયા મોટી 3 ચમચી જેટલો જલજીરા પાવડર એડ કરી દીધો. હા, બધી વસ્તુને મિક્સ કરી લેશો એટલે બજારેથી તમારે પાણીપુરીનો મસાલો લાવવાની પણ જરૂર નથી પડવાની. એકદમ આ મસાલો બનાવ્યો છે એનાથી એકદમ બજાર જેવું જ પાણી બનીને તૈયાર થશે અને આને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો. હવે તીખું અને મીઠું બંને પાણી રેડી કરી બંનેમાં 2 કે 3 ચમચી એડ કરી અને આપણે મિક્સ કરી લઈશું. તો બીજી કોઈ વસ્તુ એડ કરવાની જરૂર નહીં પડે. સાથે સેમ એ જ રીતે ચણા બટેટાનો મસાલો પણ મેં બનાવી લીધો. તો આપણા બંને પાણી રેડી છે, ચણા બટેટાનો મસાલો રેડી છે અને આપણી અહીંયા હોમમેડ ઘરે બનાવેલી પાણીપુરીની પૂરી પણ રેડી છે. તો ચોક્કસથી જો રેસીપી ગમી હોય તો ટ્રાય કરજો અને એક વખત તો હું કહું છું ટ્રાય કરજો જ. એકદમ પરફેક્ટ એવી પૂરી બનીને તૈયાર થશે અને ઘરે ખૂબ સસ્તી બને છે, ખૂબ ઓછી મહેનતે બને છે અને એકદમ ચોખ્ખી રીતે આપણે બનાવી શકીએ છીએ. તમે આ પૂરીને 10 થી 12 દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.